કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નાનકડા વ્લોગમાં. તો આજે બનાવી હતી ઉપમા. તો ગેસ ચાલુ કરી અને કઢાઈ મૂકી દીધી છે, તેમાં તેલ નાખી દીધું. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રઈ અને સિંગદાણા ફોલ્યા હતા તે નાખી દઈશું. પછી તે સરસ મજાની રઈ ફૂટે એટલે તેમાં આપણે મીઠું લીમડો નાખીશું અને લીલા મરચાં પણ નાખી દઈશું. તો સરસ મજાના સાતળી લઈએ. પછી સંકળાઈ જાય એટલે આપણે તેમાં લીલા વટાણા ફ્રાય કરી લીધા હતા, તેલમાં તળી લીધા હતા, તે પણ તેમાં નાખી દઈશું. પછી સરસ મજાનું હલાવી લઈએ. પછી તેમાં આપણે ટામેટાં પણ થોડાક ખાંડી લીધા હતા, તે પણ તેમાં નાખી દઈશું અને સરસ મજાનું તેને થોડીક વાર માટે સાતળી લઈશું. તો સરસ મજાની ઉપમા બનાવી લઈએ. અને આ છે રવો, તેને આપણે તેલમાં શેકી લીધું છે. સરસ મજાનું એક વાટકી છે, તેને પણ આપણે શેકી લીધો છે. હવે સરસ મજાનું બધું સંકળાઈ ગયું છે. હવે એક વાટકી રવો હતો તો તેની સામે આપણે 2 વાટકી પાણી લઈ લઈશું. ગરમ કરીને લીધું છે પાણી. હવે પાણી ઉકળે એટલે તેમાં આપણે જે રવો શેકી લીધો હતો તે તેમાં નાખી દઈશું. આ ટામેટાં, જીરું ધાણા, મરચું, હળદર, મીઠું બધું આપણે ટામેટાની હારે થોડુંક ખાંડી લીધું છે, તે પણ તેમાં નાખી દીધું છે. હવે સરસ મજાનું ઉકળી જાય એટલે આપણે તેમાં જે રવો શેક્યો હતો તે પણ નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું હવે પાણી ઉકળી રહ્યું છે. તો હવે આપણે તેમાં રવો નાખી દઈશું. તો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમે પણ શું બનાવ્યું હતું. તો આજે તો બનાવી હતી ઉપમા. તો સરસ મજાની આપણે ઉપમા બનાવી લઈએ. તો તમે પણ બનાવજો ઉપમા. તો સરસ મજાની આપણી ઉપમા બની ગઈ છે. તો જોઈ શકો છો કે સરસ મજાની ટેસ્ટી ઉપમા તૈયાર છે, હેલ્ધી. તો તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો જોઈ શકો છો કે સરસ મજાની આપણી ઉપમા તૈયાર છે. તો સરસ મજાની ઉપમા તૈયાર છે. તો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. હવે ગેસ બંધ કરી દઈએ. હવે સરસ મજાની ઉપમા આપણે કાઢી લઈશું. તો તમે પણ આવો ઉપમા ખાવા. તો તમે પણ બનાવજો. તો સરસ મજાની આપણી ઉપમા છે તૈયાર. અને થોડાક સમોસા પણ તળ્યા હતા તો તે પણ મૂકી દઈએ. તો આપણી ઉપમા છે તૈયાર. તો આવજો.